ગીર સોમનાથ જિલ્લાની ઉના નગરપાલિકાના નવા હોદ્દેદારોની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। નગરપાલિકાના હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પક્ષ દ્વારા આગામી ટર્મ માટેના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના નામ ઉપર મોહર મારવામાં આવી। નવી વરણી અંતર્ગત ઉના નગરપાલિકાના પ્રમુખ તરીકે હર્ષાબેન ભોળાભાઈ રાઠોડની પસંદગી કરવામાં આવી, જ્યારે ઉપપ્રમુખ તરીકે મિતેશભાઈ હરકિશનભાઈ શાહ અને કારોબારી ચેરમેન તરીકે ઘનશ્યામભાઈ જોશીના નામની જાહેરાત કરવામાં આવી। પક્ષના અગ્રણીઓને ચૂંટાયેલા સભ્યો દ્વારા તમામ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। भारत माता की आज रोज उना मुकामे नगरपालिका सामान्य चूंटणी बाबतनी મળેલી મીટિંગમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ઉના શહેર ભારતીય જનતા પાર્ટી અને આપણા લોકલાલના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સૌના સંકલનથી ભારતીય જનતા પાર્ટીની જે પ્રણાલી રહી છે એ મુજબ પ્રદેશમાંથી સર્વસંમતિથી સંકલનમાં જે નામો નક્કી થયા છે એ અત્રેથી જાહેરાત કરવામાં આવે છે। ઉના નગરપાલિકાના પ્રમુખ તરીકે શ્રી હર્ષાબેન ભોલુભાઈ રાઠોડ, અભિનંદન। ઉના નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે મિતેશભાઈ હરકિશનભાઈ શાહ, ઉના નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે ઘનશ્યામભાઈ મનસુખભાઈ જોશી, પક્ષના નેતા તરીકે અશ્વિનભાઈ રાજુભાઈ ડાભી અને દંડક તરીકે દિલીપભાઈ મોહનભાઈ ઠક્કરનું આ તકે જાહેરાત કરવામાં આવે છે। ઉમેદવારોને, હોદ્દેદારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ અને ખૂબ વિકાસના કામો કરે અને બધા भाई नीचे 1500 मानसो राह જોયો તો તમારે ભાઈ અમે હાથનો કાઢતા અશ્વિનભાઈ ઘનશ્યામભાઈ કોઈ હાથનો કાઢતા હાથ પહેરેલા રહેવા દેજો। મિતેશભાઈ હરકિશનભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટી દ્વારા જે અમારા પ્રદેશના પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી, અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના નેતૃત્વમાં મને નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે। આ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને પાર્ટીનું જે પણ પાર્ટી દ્વારા મને જે હોદ્દો આપ્યો છે તે નગરપાલિકાના જે પણ કંઈ વિકાસના કામો હશે એ અમે લોકો સુધી પહોંચાડશું અને લોકોની જે પણ કંઈ સુવિધા હશે એ અમે પૂર્ણ કરીશું। ખાસ તો છેલ્લા એકાદ બે મહિનાની અંદર ઉના નગરપાલિકામાં 4 થી 5 બાળકો ઉપર શ્વાનને હુમલો કર્યો છે। ગઈકાલે પણ એક સીસીટીવી વાયરલ થયા છે। શું કહેશો આને લઈને? અત્યારે અમે તાજેતરમાં ચૂંટણા છે, આ વાત અમારી પાસે પણ આવી છે। અમારે કાળુભાઈ ધારાસભ્ય સાથે અમારે ચર્ચા થઈ છે અને હવે અમે ચૂંટણા છે એટલે આ વિષય છે અમે તાત્કાલિક જેમ બને જેમ વહેલો થઈ જાય એ રીતે અમે પ્રયત્ન કરીને અમે એ પૂર્ણ કરીશું।